મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. શું રોલ હતો, કઈ રીતના ધરપકડ કરવામાં આવી? માનનીય સીપી સર શ્રી બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર પોલીસની ટીમોને નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટેની સૂચના કરવામાં આવેલ હતી. એના અનુસંધાને ગઈકાલે પ્રનગર પોલીસ દ્વારા જે બોગસ દસ્તાવેજનો સબ રજિસ્ટ્રાર કચેરીમાં કેસ દાખલ થયેલ હતો. એનો મુખ્ય સૂત્રધાર આરોપી જે હર્ષ ભરતભાઈ સોની હતો, એ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે અને એમની પૂછપરછ ચાલી રહી છે. આના પહેલાં આરોપીના ફ્લેટ ઉપર પ્રનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી. ત્યાંથી એમને ફ્લેટ ઉપરથી ઘણા બધા બોગસ દસ્તાવેજ, સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજના ફાળેલા પાના અને ખોટી સહીઓ અને ખોટા રબર સ્ટામ્પ બનાવવાની મશીન વગેરે વસ્તુઓ મળી હતી. એના બાબતે આરોપીની વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે અને આ આખા કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા બીજા કોઈ આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ, આ બાબતે તપાસ ચાલી રહી છે. હાલ સુધી 2 આરોપી પકડાના છે. કિશન ચાવડા નામના એડવોકેટ જે છે, આ આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ છે. સાહેબ, જે આરોપી પકડાણો છે એનો કઈ રીતનો રોલ હતો આખા કૌભાંડની? હાલ સુધીની માહિતી જે મળેલ છે આ મુજબ આરોપી હર્ષ સોની જે છે, આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો અને આ જ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં મુખ્ય ભૂમિકા એમની જ હતી. તો હજુ સુધી તો એમનો જ મુખ્ય રોલ સામે આવ્યો છે. બાકી આગળની તપાસમાં કોઈ બીજા આરોપીનો મુખ્ય રોલ સામે આવશે તો એમની આપણે જાણ કરવામાં આવશે. ઓકે.